હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ જેનું સ્વાધ્યાય 7.4 આજે આપણે ગણીશું. સ્વાધ્યાય 7.4નો પ્રશ્ન નંબર 1 અને 2 મેં ઓલરેડી યુટ્યુબ પર 7.4 પાર્ટ 1માં મૂકી દીધેલ છે, તે તમે ચેનલ પર જઈ અને જોઈ શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 3 ગણીશું, જેની અંદર શું કહ્યું છે કે આવી વધુ 5 જોડી બનાવી અને તેને યોગ્ય રીતે સંકેત મૂકવો. એટલે કે આપણે જે પ્રશ્ન નંબર 2માં જોઈ ચૂક્યા આગળના વિડીયોમાં, એવી જ રીતે આપણે એક્સ્ટ્રા 5 બીજી જોડીઓ બનાવવાની અને તેમાં ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબરની નિશાની મૂકવાની અને આપણે આવી 5 જોડી બનાવી અને લખવાની છે. ઓકે, તો હવે આપણે પહેલા નંબરની જોડી બનાવીએ. નંબર 1, પહેલો અપૂર્ણાંક કયો છે 5/4 અને બીજો અપૂર્ણાંક કયો છે 6/4. અહીંયા આ જોડીમાં બંનેના છેદ સરખા હોવાથી આપણે અંશમાં જે સંખ્યા મોટી છે એ સંખ્યા મોટી કહેવાશે. એટલા માટે આપણે વચ્ચે નિશાની કઈ મૂકીશું તો કે લેસ ધેન. એનો મતલબ એ થશે કે 5/4 એ 6/4 કરતાં કેવા છે? નાના. મોટા કયા તો કે 6/4. ત્યારબાદ નેક્સ્ટ બીજા નંબરનો પ્રશ્ન, એમાં શું કહ્યું છે 4/9. પહેલા નંબરનો અપૂર્ણાંક, ત્યારબાદ બીજો અપૂર્ણાંક 4/7. આ બંને અપૂર્ણાંકમાં કોમન શું છે તો કે અંશ બંનેમાં કેવા છે? કોમન, એટલે કે એક સરખા છે. એટલા માટે આપણે અહીંયા અંશ એક સરખા હોવાથી સંખ્યા મોટી કઈ બનશે તો કે જે સંખ્યામાં, જે અપૂર્ણાંકમાં છેદ કેવો હશે? નાનો, એ સંખ્યા કેવી બનશે? મોટી. એટલે કે આપણે અહીંયા કયું નિશાન મૂકીશું તો કે લેસ ધેન. ત્યારબાદ નેક્સ્ટ ત્રીજા નંબરે, જેની અંદર પહેલો અપૂર્ણાંક કયો છે 7/8 અને બીજો અપૂર્ણાંક કયો છે 2/8. આમાં શું સરખું છે તો કે છેદ સરખા છે. છેદ સરખા હોવાથી આપણે અંશમાં શું કરીશું તો કે અંશમાં જે સંખ્યા મોટી હશે એ સંખ્યા આપણી કેવી થશે? મોટી. ત્યારબાદ નેક્સ્ટ ચોથા નંબરનું, એમાં 7/4 પહેલો અપૂર્ણાંક અને બીજો અપૂર્ણાંક છે 7/8. જેની અંદર મોટી સંખ્યા કઈ થશે તો કે બંનેના અંશ કેવા છે? એક સરખા. એક સરખા હોવાથી જે છેદમાં સંખ્યા આપેલી છે એમાં જે સંખ્યા નાની હશે એ સંખ્યા કેવી કહેવાશે? મોટી. એટલે કે એ અપૂર્ણાંક કેવો કહેવાશે? મોટો. ત્યારબાદ નેક્સ્ટ પાંચમા નંબરનો 6/3. પહેલો અપૂર્ણાંક અને બીજો અપૂર્ણાંક 6/4. આમાં શું કોમન છે તો કે 6 ઉપરના બંને કેવા છે? કોમન. એટલા માટે જે છેદમાં સંખ્યા છે એ છેદમાં જે સંખ્યા નાની છે એ સંખ્યા કેવી કહેવાશે? મોટી. એટલા માટે 6/3 એ સંખ્યા મોટી થશે અને આપણે નિશાની મૂકીશું ગ્રેટર ધેન. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 4 ગણીશું, જેની અંદર શું કહ્યું છે કે નીચે આપેલા અપૂર્ણાંકની આકૃતિઓ જોઈ અને લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબરના સંકેતો મૂકો. તમારી બુકની અંદર આ ટાઈપની આકૃતિ આપેલી છે, પરંતુ હું તમને એનાથી પણ સારી રીતે એક એક અપૂર્ણાંક વાઇઝ તમને આકૃતિ બતાવી અને સમજાવીશ, તો તમે તેની સાથે સાથે જોજો અને સમજી અને લખતા પણ રહેજો. હવે પ્રશ્ન નંબર 4નો એ નંબરનો પ્રશ્ન, જેની અંદર બે અપૂર્ણાંકો આપેલા છે 1/6 અને બીજો અપૂર્ણાંક છે 1/3. એમાંથી બંને અપૂર્ણાંકની મેં સેમ ટુ સેમ આકૃતિ તમને નીચે આપેલી છે, જે તમારી બુકમાં પણ આપેલી છે, પરંતુ મેં તમને સારી રીતે સમજાય એટલા માટે અહીંયા દર્શાવી છે. તો તમે જોઈ શકો છો આમાં બે આકૃતિઓમાં પહેલી આકૃતિના કેટલા ભાગ પાડ્યા તો કે 6 ભાગ પાડ્યા, જ્યારે બીજી આકૃતિના કેટલા ભાગ પાડ્યા તો કે માત્ર 3 ભાગ પાડ્યા. તો 3 ભાગ પાડીએ અને 6 ભાગ પાડીએ ત્યારે શું થશે તો કે જ્યારે 3 ભાગ પાડીએ ત્યારે આનો ભાગ કેટલો વધી જશે, જ્યારે 6 ભાગ પાડીએ તો ભાગ કેવો થશે? નાનો. તો તમે જે પહેલા નંબરની અને બીજા નંબરની આકૃતિમાં જોઈ શકો છો, જે 1/6 લખેલા છે 1/6, એ ભાગ કેવો? નાનો દર્શાવાય છે, જે રંગીન રીતે દર્શાવેલ છે. ત્યારબાદ બીજા નંબરની આકૃતિમાં 1/3 એ ભાગ તમને મોટો દેખાશે. કોની સાપેક્ષે તો કે ઉપરની આકૃતિ અને નીચે આકૃતિની સાપેક્ષે નીચેની આકૃતિ કેવી થશે? મોટી. તો તમે હવે ઉપર અપૂર્ણાંકમાં લખી શકો કે 1/3 એ 1/6 કરતો કેવા છે? મોટા. એટલે તમે એને લેસ ધેનનું નિશાન મૂકશો. લેસ ધેન એટલે કે જો 1/6 લેસ ધેન 1/3, એટલે કે 1/6 એ 1/3 કરતો કેવા છે? નાના. ઓકે, હવે નંબર બીમાં બે અપૂર્ણાંકો કયા આપેલા છે 3/4 અને 2/6. આમાંથી મોટો કયો એ આપણે દર્શાવીશું. જો નીચે આકૃતિ આપેલી છે, બંને આકૃતિ, પહેલા નંબરની આકૃતિ એ 2/6 એ રંગીન ભાગ દર્શાવે અને ટોટલ ભાગ કેટલા છે તો કે 6 ભાગમાંથી માત્ર 2/6 ભાગ દર્શાવે, જે તમને રંગીન દેખાય છે. ત્યારબાદ બીજા નંબરની આકૃતિમાં કેટલા ભાગ પાડ્યા તો કે 4, એમાંથી રંગીન ભાગ કેટલો છે 3/4 એટલો ભાગ દર્શાવે. તો હવે તમે કહી શકો છો રંગીન ભાગ ઉપરથી કે મોટો ભાગ કયો, તો તમે કહી શકશો કે મોટો ભાગ નીચે 3/4 થશે. એટલા માટે આપણે શું લખીશું? 3/4 ગ્રેટર ધેન 2/6, એટલે કે 3/4 એ 2/6 કરતો કેવા છે? મોટા.
હવે સી નંબરના અપૂર્ણાંકો એમાં આપણને બે પૂર્ણાંકો કયા આપેલા છે 2/3 અને 2/4। અહીંયા તમે જોઈ શકો છો નીચે આપણને બે આકૃતિઓ મેં દર્શાવી છે, જેમાં પહેલા નંબરની આકૃતિમાં 3 ભાગ પાડ્યા, જ્યારે બીજા નંબરની આકૃતિમાં 4 ભાગ પાડ્યા। આપણને અપૂર્ણાંકમાં 2/3 ભાગ માત્ર દર્શાવ્યો છે, એટલે કે 3 ભાગ એમાંથી જે રંગીન ભાગ દેખાય છે એ 2/3 ભાગ માત્ર દર્શાવ્યો, જ્યારે બીજો અપૂર્ણાંક 2/4 એટલે કે 4 ભાગ પાડ્યા, એમાંથી આપણને 2 ભાગ માત્ર રંગીન દર્શાવ્યા, એટલે કે એ રંગીન ભાગ આપણે જોવાનો છે કે મોટો છે કે નાનો। તો તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો જે ઉપરની આકૃતિ છે એમાં 2/3 ભાગ એ 2/4 ભાગ કરતો કેવી છે મોટો ભાગ દર્શાવે, એટલા માટે આપણે લખીશું 2/3 ગ્રેટર ધેન 2/4, એટલે કે 2/3 એ 2/4 કરતો કેવા થશે મોટા થશે, જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો। અથવા તો તમને ખબર હશે આગળ તમે ભણી ચૂક્યા કે જે સંખ્યાઓનો જે અપૂર્ણાંકોનો અંશ કેવો હોય સરખો, અંશ સરખો હોય તો જ્યારે છેદમાં સંખ્યા આપેલી છે જે સંખ્યા નાની હોય એ સંખ્યા કેવી થશે મોટી, કેમ કે નાની હોવાથી એના ભાગ કમ પડશે એટલે કે ઓછા પડશે, એના કારણે એ ભાગ મોટો થઈ જશે। જ્યારે નીચેના છેદમાં જે સંખ્યા મોટી હોય તો એના ભાગ વધારે પડે તો એનો ભાગ કેવો થઈ જશે નાનો। હવે આપણે નંબર ડી જોઈશું। ડી નંબરમાં આપણને કયા અપૂર્ણાંકો આપેલા છે તો કે 6/6 અને બીજી બાજુ 3/3, જે તમે આકૃતિમાં જોઈ શકો છો નીચે એક આકૃતિમાં કેટલા ભાગ પાડ્યા 3, જ્યારે બીજી આકૃતિમાં 6 ભાગ પાડ્યા, એટલે કે આપણને બે સરખી આકૃતિમાં એકમાં 3 ભાગ પાડ્યા જ્યારે બીજીમાં 6 ભાગ પાડ્યા। ઓકે, તો આપણે પૂછ્યું શું છે કે ટોટલ ભાગ 6 એમાંથી પૂરેપૂરા 6 ભાગ દર્શાવ્યા, જ્યારે બીજા નંબરની આકૃતિમાં 3 ભાગ ટોટલ અને એમાંથી પૂરેપૂરા એટલે કે 3 ભાગ દર્શાવ્યા। એટલે મેં તમને આમાં રંગીન ભાગ રીતે દર્શાવ્યા, જે તમે જોઈ શકો છો કે રંગીન ભાગ કેટલો છે તો કે પૂરેપૂરામાં રંગીન છે, એટલા માટે આપણે વચ્ચે નિશાની કઈ મૂકીશું બરાબરની। એટલે કે તમે સમજો કે કોઈ બી વસ્તુ છે એના 6 ભાગ પાડે, બે સરખી વસ્તુના 6 ભાગ પાડે અને એમાંથી પૂરેપૂરો ભાગ, જ્યારે બીજાના 3 ભાગ પાડે અને એમાંથી પૂરેપૂરો ભાગ એટલે કે સંપૂર્ણ ભાગ, એટલા માટે આપણે વચ્ચે કયું નિશાન મૂકીશું તો કે બરાબરનું। હવે નંબર ઈ નંબરમાં આપણને કયા અપૂર્ણાંકો આપેલા છે તો કે 5/6 અને બીજો અપૂર્ણાંક છે 5/5। પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિમાં 5 ભાગ પાડ્યા અને એમાંથી આપણે કેટલો દર્શાવ્યો તો કે સંપૂર્ણ ભાગ 5/5 ભાગ દર્શાવ્યો, જ્યારે બીજી આકૃતિમાં આપણને કેટલા ભાગ પાડ્યા તો કે એમાં 6 ભાગ પાડ્યા, 6 ભાગ પાડીને દર્શાવવાનો કેટલો થશે તો કે માત્ર 5 ભાગ, 6માંથી 5 ભાગ। ઓકે, તો પહેલી આકૃતિમાં 5માંથી 5 એટલે કે પૂરેપૂરો ભાગ દર્શાવે, જ્યારે બીજીમાં પૂરો ભાગ દર્શાવતો નથી, માત્ર 6માંથી 5 ભાગ દર્શાવે, એટલે નાનો અપૂર્ણાંક કયો થશે તો કે 5/6, જ્યારે 5માંથી 5 એટલે કે પૂરેપૂરો ભાગ, એટલે એને 1 પણ કહી શકાય, એટલે કે 5/5 એ સંખ્યા કેવી થશે મોટી, એ અપૂર્ણાંક મોટો થશે, એટલા માટે આપણે લખીશું 5/6 લેસ ધેન 5/5, એટલે કે 5/6 એ 5/5 કરતો કેવી છે નાની, અથવા તો એવી રીતે કહી શકો કે 5/5 એ 5/6 કરતો કેવી છે મોટી। ત્યારબાદ પ્રશ્ન નંબર 4ની અંદર અલગથી વળી લખેલું છે કે આવા 5 વધુ પ્રશ્નો બનાવો અને મિત્રો સાથે ઉકેલો। તો તે 5 પ્રશ્નો તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે પહેલા નંબરનો કયો છે તો કે 5/6 ગ્રેટર ધેન 3/5, બીજા નંબરનો 0/3 લેસ ધેન 2/3, ત્રીજા નંબરે 2/5 લેસ ધેન 4/5, ચોથા નંબરનો 5/5 બરાબર 3/3 અને પાંચમા નંબરે કયો છે 2/4 લેસ ધેન 2/3। ઓકે, આ તમે નોટબુકમાં લખી લેજો। ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ગણીએ। પ્રશ્ન નંબર 5, શક્ય એટલા ઓછા સમયમાં કરો અને યોગ્ય સંકેત મૂકો। આપણે અપૂર્ણાંકને જલ્દીમાં જલ્દી સોલ્વ કરવાના છે। તો જોઈએ નંબર એ 1/2 અને બીજો અપૂર્ણાંક છે 1/5। તો આપણને ખબર છે આગળ ભણ્યા એ રીતે કે જે સંખ્યાનો અંશ સરખો હોય તો છેદમાં રહેલી સંખ્યામાં જે સંખ્યા નાની હશે એ સંખ્યા અપૂર્ણાંક કેવો થશે મોટો, જ્યારે છેદમાં રહેલી સંખ્યા મોટી હશે તો એ અપૂર્ણાંક કેવો થશે નાનો। આપણે અહીંયા છેદમાં 2 છે એ 2 કેવા છે 5 કરતો નાના, એટલા માટે એ સંખ્યા કેવી થશે મોટી, એટલે 1/2 અપૂર્ણાંક 1/5 કરતો મોટો થશે, એટલે નિશાની આવશે ગ્રેટર ધેન એટલે કે મોટો। ત્યારબાદ નંબર બી, અહીંયા શું કેટલા આપેલા છે 2/4 અને 3/6। અહીંયા આપણે કયું નિશાન મૂકીશું તો કે બરાબર। કેવી રીતે તો તમે જુઓ કે આ એકબીજાના કેવા છે સમઅપૂર્ણાંક, એટલે કે આપણે 2/4 છે એને આપણે ભાગીશું તો નીચે 2 × 2 એટલે 4 થશે અને ઉપરના 2 ઉડી જશે, એટલે આપણને સમઅપૂર્ણાંક કયો મળશે 1/2। જ્યારે બીજા નંબરનો 3/6 એમાં પણ આપણને સમઅપૂર્ણાંક 1/2 મળશે। કેવી રીતે 3 અને નીચે 3 × 2 કેટલા થશે 3 ઉડી જશે।
ત્યારબાદ નંબર સીમાં 3/5 અને 2/3 એટલે કે જે મોટો અપૂર્ણાંક કયો તો કે 2/3. આ તમે આગળ જે જોઈ ચૂક્યા આકૃતિ એવી રીતે આકૃતિ બનાવી અને સમજી શકો છો. ત્યારબાદ એવી અલગ રીતે કેવી રીતે સમજી શકો તો તમે આગળ ભણ્યા હશો કે જે સંખ્યાના છેદ સરખા ન હોય તો એને આપણે છેદ સરખા કરીશું. કેવી રીતે તો કે અહીંયા આપણે જોઈએ કે 5 અને 3 શું કરીશું ગુણાકાર અથવા તો તેનો શું લઈશું લસા લઈ અને છેદ કેવા કરીશું સરખા. છેદ સરખા કર્યા પછી આપણે છેદ સરખા હોવાથી આપણે કહી શકીએ કે આ સંખ્યા મોટી અને આ સંખ્યા નાની. તો અહીંયા આપણને એટલો ટાઈમ નથી એટલા માટે અહીંયા તમે માત્ર લખી લો કે લેસ ધેન. હું અલગથી વિડીયો બનાવી અને તેના વિશે સમજાવીશ. તો અહીંયા આપણને 3/5 અને 2/3માં મોટો કયો તો કે 2/3. ત્યારબાદ નંબર ડીમાં 3/4 અને બીજો છે 2/8. તો આમાંથી મોટો કયો તો કે 3/4. આ સેમ ટુ સેમ છે. જેમાં તમે લસાઅની રીતે છેદ સરખા કરશો ત્યારબાદ તમને ખબર પડશે કે છેદ સરખા હોવાથી અંશમાં જે સંખ્યા કેવી હશે તો કે જે સંખ્યા અંશમાં મોટી હશે એ સંખ્યા એ અપૂર્ણાંક મોટો થશે. ત્યારબાદ નંબર ઈમાં 3/5 અને 6/5 એટલે કે અહીંયા આપણે જો છેદ કેવા છે સરખા. જો આવી ગયા ને કે છેદ સરખા છે તો આપણે અંશમાં રહેલી સંખ્યા જે મોટી હશે એ અપૂર્ણાંક મોટો. અહીંયા 6 મોટા છે એટલે 6/5 કેવો અપૂર્ણાંક થશે મોટો. એટલે કે 3/5 લેસ ધેન 6/5. ત્યારબાદ નંબર એફ નંબરમાં અપૂર્ણાંક કયો છે 7/9 અને બીજો છે 3/9. અહીંયા પણ છેદ કેવા છે સરખા. છેદ સરખા છે એટલા માટે મોટી સંખ્યા કઈ થશે તો કે અંશમાં 7 મોટા છે એટલા માટે એ સંખ્યા એ અપૂર્ણાંક કેવો થશે મોટો. એટલે કે 7/9 ગ્રેટર ધેન 3/9. ઓકે. ત્યારબાદ હવે નંબર જી નંબરમાં અપૂર્ણાંક કયો છે 1/4 અને 2/8. અહીંયા એકબીજાના આ કેવા છે સમઅપૂર્ણાંક. તમે જોઈ શકો છો 2/8 એને આપણે ભાગીશું તો અંશમાં 2 છે જ્યારે છેદમાં 8 છે એટલે કે 4 × 2 એવી રીતે કરીશું તો 2 ઉડી જશે અને 1/4 વધશે. અને આગળનો અપૂર્ણાંક પણ કયો છે 1/4 એટલે કે આ બંને અપૂર્ણાંકો કેવા થશે સમાન. એટલે નિશાની આપણે મૂકીશું બરાબરની. ત્યારબાદ નંબર એચ 6/10 અને બીજો અપૂર્ણાંક છે 4/5. તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે શું કરીશું છેદ સરખા કરીશું. કેવી રીતે તો કે 4/5 છે એ બંને સંખ્યાને 2 વડે ગુણીશું. 5ને 2 વડે ગુણીશું અને 4ને 2 વડે ગુણીશું એટલે ઉપર 8 થશે નીચે 10 થશે. હવે છેદ સરખા થઈ ગયા ત્યારબાદ ઉપર સંખ્યા મોટી કઈ થશે અંશમાં તો કે 8 મોટા હોવાથી આપણે એ અપૂર્ણાંક મોટો થશે. એટલે કે 6/10 લેસ ધેન 4/5. ત્યારબાદ નેક્સ્ટ આઈ નંબરમાં 3/4 અને 7/8. એમાંથી મોટી સંખ્યા કઈ તો કે 7/8. સેમ ટુ સેમ આગળ કર્યું એવી જ રીતે એમાં કરવાનું. ત્યારબાદ 6/10 અને બીજી સંખ્યા છે 4/5. એમાં પણ મોટી સંખ્યા કઈ તો કે 4/5. તમારે સૌપ્રથમ શું કરવાનું આગળ શીખ્યા હશો અથવા તો મારો આગળનો વિડીયો જોઈ લેજો. તમે તેમાં છેદ સરખા કરતો શીખશો. ત્યારબાદ એ છેદ સરખા કરી અને તમે સંખ્યા નાની છે કે મોટી છે એ તમે સમજી શકશો. તો અહીંયા આપણે 4 અને 5ને 2 વડે ગુણીશું. 4ને 2 વડે ગુણીશું એટલે 8 અને 5ને 2 વડે ગુણીશું એટલે 10 થશે. છેદ સરખા થઈ ગયા ત્યારબાદ મોટી સંખ્યા કઈ થશે તો કે અંશની 8 સંખ્યા મોટી થશે. એટલે કે સંપૂર્ણ અપૂર્ણાંક એ મોટો થશે. એટલે 6/10 લેસ ધેન 4/5. નંબર કે નંબરમાં શું છે 5/7 અને 15/21. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને અપૂર્ણાંકો એકબીજાના કેવા છે સમ અપૂર્ણાંક. એટલે કે 5/7 એ 15/21 સમઅપૂર્ણાંક છે. કેવી રીતે કે જો 5 × 3 21 થશે 5 × 3 15 થશે અને 7 × 3 કેટલા થશે 21. એકબીજાના સમઅપૂર્ણાંકો હોવાથી અને વચ્ચે આપણે નિશાન કયું મૂકીશું બરાબર. ઓકે ફ્રેન્ડ્સ. હવે આપણે પ્રશ્ન નંબર 6માં શું કહ્યું છે નીચે આપેલા અપૂર્ણાંક 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે. તેમનો અતિ સંક્ષિપ્ત રૂપ આપો અને સમઅપૂર્ણાંકના 3 જૂથમાં વહેંચો. તો તમે અહીં જોઈ શકો છો આપણને 12 જેવા ટોટલ અપૂર્ણાંકો આપેલા છે. 12 અપૂર્ણાંકોનું આપણે સૌ પ્રથમ શું કરીશું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપ્યા પછી આપણને જે લાસ્ટમાં જે અપૂર્ણાંક મળે એ 12 અપૂર્ણાંકમાંથી જે અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યા પછીનો જે અપૂર્ણાંક હોય એ આપણને કેવા મળશે કોમન મળશે. બધામાંથી કોમન એવા 3 ટાઈપના મળશે. તો એ આપણે અલગ અલગ 3 જૂથમાં લખીશું. તો સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે એનું અતિ સંક્ષિપ્ત રૂપ થશે શું. તો હું એક તમને સમજાવું કે એનું અતિ સંક્ષિપ્ત રૂપ કેવી રીતે થશે. નંબર એ નંબરમાં આપણે કયો અપૂર્ણાંક આવેલો છે તો કે 2/12 એટલે કે 1 × 2. ત્યારબાદ છેદમાં લખીશું 6 × 2 બરાબર 1/6. એ શું થશે 2/12નું શું થશે અતિ સંક્ષિપ્ત રૂપ. ત્યારબાદ નંબર બીમાં કેટલા છે 3/15 એટલે કે 1 × 3 અને ભાગાકારમાં લખીશું 5 × 3 3 ઉડી જશે એટલે શું વધે 1/5.
ત્યારબાદ નંબર સી. નંબર સીમાં 8 ભાગ્યા 50 એટલે કે 4 ગુણ્યા 2 અને 25 ગુણ્યા 2 2 ઉડી જશે. ત્યારબાદ શું વધે? 4 ભાગ્યા 25. ત્યારબાદ નંબર ડી. 16 ભાગ્યા 100. 16 ભાગ્યા 100માં શું થશે? તો કે 16ના 4 ગુણ્યા 4 અને 100ના 25 ગુણ્યા 4 એટલે કે 100. ત્યારબાદ 4 4 ઉડી જશે અને શું મળશે આપણને? 4 ભાગ્યા 25. ત્યારબાદ અપૂર્ણાંક નંબર ઈ. કેટલા છે? 10 ભાગ્યા 60. 1 ગુણ્યા 10 અને છેદમાં લખીશું 6 ગુણ્યા 10. 10 10 ઉડી જશે. શું વધે? 1 ભાગ્યા 6. ત્યારબાદ નંબર એફ. 15 ભાગ્યા 75 એટલે કે 1 ગુણ્યા 15 ભાગ્યા 5 ગુણ્યા 15 એટલે 15 15 ઉડી જશે અને શું વધે? 1 ભાગ્યા 5. ત્યારબાદ નંબર જી. નંબર જીમાં શું છે? 12 ભાગ્યા 60 એટલે 1 ગુણ્યા 12 અને 12 પંચા 60 એટલે 12 12 ઉડી જશે. શું વધે? 1 ભાગ્યા 5. ત્યારબાદ નંબર એચ. 16 ભાગ્યા 96. 1 ગુણ્યા 16 અને ભાગાકારમાં લખીશું 6 ગુણ્યા 16 એટલે 16 6 96 એટલે 16 16 ઉડી જશે અને શું વધે? 1 ભાગ્યા 6. આ એનું શું થશે? બધાનું અતિ સંક્ષિપ્ત રૂપ. ત્યારબાદ નંબર આઈ નંબરના અપૂર્ણાંકમાં શું આપેલું છે? 12 ભાગ્યા 75 એટલે કે 3 ગુણ્યા 4 એટલે 12 અને ભાગાકારમાં લખીશું 3 ગુણ્યા 25 એટલે 75. અહીંયા શું થશે? 3 3 ઉડી જશે અને શું વધે? 4 ભાગ્યા 25. ત્યારબાદ નંબર જે નંબરમાં આપણને કેટલા આપેલા છે? 12 ભાગ્યા 72 એટલે 12 ગુણ્યા 1 અને ભાગાકારમાં લખીશું 12 ગુણ્યા 6 એટલે કે અહીંયા 12 12 ઉડી જશે. શું વધે? માત્ર 1 ભાગ્યા 6. ત્યારબાદ નંબર કે. 3 ભાગ્યા 18. 3 ભાગ્યા 18 અને ઉપર એટલે 3 ગુણ્યા 1 એટલે 3. ત્યારબાદ છેદમાં લખીશું 3 ગુણ્યા 6 એટલે કે 18. અહીંયા 3 3 ઉડી જશે. શું વધે? 1 ભાગ્યા 6. ત્યારબાદ નંબર એલ. એલ નંબરના અપૂર્ણાંકમાં કેટલા છે? 4 ભાગ્યા 25. 4 ભાગ્યા 25ને આપણે ભાગી શકતા નથી કેમ કે ઉપર 4ને 2 ગુણ્યા 2 લખી શકીએ અને છેદમાં 5 ગુણ્યા 5 પરંતુ ઉડી શકે નહીં એટલે કે ભાગાકાર થઈ શકે નહીં. એટલા માટે એ સંખ્યા એમને એમ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આ પ્રશ્નોમાં અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યું ત્યારબાદ હવે આપણે જોયું હશે કે આમાં ઘણી જગ્યાએ આપણને 1 ભાગ્યા 6 1 ભાગ્યા 5 અથવા 4 ભાગ્યા 25 અતિ સંક્ષિપ્ત રૂપમાં જવાબમાં મળ્યા છે. તો હવે આપણે એની જોડ લખવાની છે કેમ કે 1 ભાગ્યા 6 1 ભાગ્યા 5 અને 4 ભાગ્યા 25 આપણને ઘણી જગ્યાએ મળ્યા છે. તો સૌપ્રથમ આપણે લખીએ 1 ભાગ્યા 6 કેટલી જગ્યાએ મળ્યા. તો આપણે એ નંબરનામાં, ઈ નંબરનામાં, એચ, જે અને કે નંબરના જે અપૂર્ણાંક હતા એની અંદર આપણને અતિ સંક્ષિપ્ત રૂપ કરતાં શું મળતું હતું? તો કે 1 ભાગ્યા 6. તો 1 ભાગ્યા 6ના આ બધા શું કહેવાય? સમ અપૂર્ણાંક કહેવાય. ત્યારબાદ બીજા નંબરની જોડી કઈ હતી? 1 ભાગ્યા 5. એવા તમને કઈ જગ્યા મળતા હતા? તો કે બી, એફ અને જી નંબરના અપૂર્ણાંકમાં મળતા હતા. ત્યારબાદ 4 ભાગ્યા 25 તો કે સી, ડી, આઈ અને એલ નંબરના અપૂર્ણાંકમાં આપણને 4 ભાગ્યા 25 મળતા હતા. વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આજ રાખું છું. હવે આનાથી આગળના પ્રશ્નો હું જલ્દીથી ચેનલ પર વિડીયો મૂકીશ. ઓકે, એના પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે ને વધારે તમારા મિત્રોને શેર કરો જે તમારા ભેગા ભણતા હોય. ઓકે, થેન્ક યુ.